નારાયણ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતમ ચંદન ચર્ચિત મને જય જને પુષ્પ સૃજાલં કૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટક મે કૈપાણે તલકે વંક્ત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોક સેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીય દર્શનમ મંદેયાચરુચિરાનનાભુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્માનંદનમહં વિચિन्तये. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 10/6/2024 જેઠ સુદ ચતુર્થી સોમવાર સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાળ કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 11. ગાદે તકિયાઓ સાડવો શીશે રે જે જે આપશો તે આજ લેશે રે. કોમળ નાળ ડોડા ડોડી પાન રે લઈ રાજે થાશે ભગવાન રે. દૂધ મધ દહીં મહી વળી રે ઘી ગોળ શર્કરા ગળી રે. ઈક્ષુ દંડ ખાંડ ને ખારે કરે એ આદિ વસ્તુ જે ને કરે. ઈક્ષુ દંડ એટલે શેરડીનો સાઠો.
પાન બીડી લવિંગ સુપારી રે જાય ફળ એ લાત જ સારી રે એ યાદી જમવાના જે દેહ જમવાના જે હરે આવે ઉત્તમ પૂજવામાં તે હરે જે જે શુદ્ધ વસ્તુ સુખદાયી રે તે આવે સર્વે સેવામાં રે એવો યાજનો સે અવતાર રે સહુ જીવને સુખ દેનાર રે સહજાનંદ સ્વામી મહારાજની જય. કેવો છે મહારાજનો અવતાર? એ શું કહે છે સ્વામી? જે જે કાંઈ ભાવથી ભક્તો લાવે એ મહારાજે બધાયનો સ્વીકાર કરે છે. કાલે આપણે શેની વાત કરી હતી? હું પૂછું છું એટલા માટે થોડાક તમે સાવધાન રહ્યો. એવું કાંઈ નથી કે બધી વાત કરી એટલે યાદ રહી જ જાય, પણ કોક દીક તમે આમ હલાવીને, હા માવા ભગત નહીં, આ ભગત કીધું માંડણ ભગત માંડણ ક્યાં ગામના હતા એ તો ભૂલાઈ ગયું. લંગાળા ગામ. કયું ગામ? પણ ગામ તો પછી ભૂલાઈ જાય તોય વાંધો નહીં, ભગતનું કદાચ નામ ભૂલાઈ જાય તોય વાંધો નહીં, પણ એના જીવનની જે ઘટનાઓ એ યાદ રહી જાય ને તો આપણે એમાંથી શીખવાનું. ભગતનું યાદ રહે તો વાત જુદી હો બાપ. એવા એકાધિક ભક્તોને યાદ કરવાના હોય, કારણ કે મહારાજના અનન્ય એકાંતિક ભક્તો હોય અને એવાના જ આ વ્યાસપીઠથી ગુણ ગાવાના હોય. અવેડાના ડટા કાઢી નાખે એવાને યાદ કરવાના હોય. એને યાદ કરે પણ જુદી રીતે કરે. કોઈના બૂસું મારી દે, ખોટા કોઈની ઉપર આરોપ નાખે, ખોટા દંભ કરે, ચડ કપટ કરે, ન કરવાના કામ કરે. એવાને કાંઈ યાદ એવાને કરે પણ બીજી રીતે કરે. જેમ રાવણને યાદ કરે છે એમ કરે. યાદ તો કરે પણ એવી રીતના કરે. આવા ભક્તોને તો યાદ, અરે એને ગામને યાદ કરવું જોઈએ. ગોપાળાન સાહેબે તો એવું કીધું કે જ્યાં ભગવાનના ભક્ત જન્મ ધરે ને એ ગામને તો ધન્યવાદ, પણ એ આખા પરગણાને ધન્યવાદ કે આવા જ્યાં ભગવાનના ભક્ત જન્મા. યાદ રહે તો બહુ સારી વાત છે, પણ યાદ ક્યારે રહે? મહિમા હોય તો. રૂપિયાનો કેવો મહિમા આપણે બાપ છે ને? કોકને ઊંચી ના દીધા હોય તો આટલી ઉંમરે હું ખાતરી દઉં છું તમે ન ભૂલો. ભૂલી જાઓ તો છોકરાને કહો ક્યાંક લખી રાખો કે આ તારીખે આને દીધા હતા, પછી યાદી આપજે. એવું કોઈ દી સત્સંગમાં થાય કે આ ભગતનું જીવન તો આપણે પ્રણા લેવા જેવું છો, ઘેરે જઈને આપણે લખી લઈએ. એને ભૂલવા જેવું નથી, એને યાદ કરવા જેવું. એવું કોઈ દી ઊંડો ગાઢ થાય? ના થાય ને. એ તો રોજ આપણે ભક્તોના ચરિત્રો સાંભળી જ છે ને. કાલ બીજા ભગતને અડવું નહીં, એમાંથી કાંઈ લેવું નહીં. તો આપણામાં આવે હું આ બધું કેના જેવું છે કે તમે કોઈને રસોડું થતું હોય ને ગયા હોય ને એવી આમ સરસ ફરમ છૂટતી હોય અને રસોઈ અમારા સારા હોય ને વઘાર આમ તજ લવિંગ ને એ તમાલપત્ર નાખીને એ મસાલાદાર આમ સુગંધ છૂટતી હોય અને બરાબરનું પાક્યું હોય અને સ્વાદમાં એવું સ્વાદિષ્ટ હોય અને બધાય વખાણ કરતા હોય, હું રસોઈ આહા સુગંધ એનો સ્વાદ, પેટ ભરાઈ જાય. એ તો થોડુંક ઉદરમાં જાય તો થાય. એમ આપણે રોજ સત્સંગમાં આવીએ, કથા સાંભળીએ. આનો અર્થ એવો નથી કે તમે ખોટનો ધંધો કરો છો. બીજબળ ચોક્કસ થાય, પણ તમારે જો જોઈ એવું ફલશ્રુતિ જોતી હોય તો ધ્યાનથી સાંભળીએ, એકાગ્રતાથી સાંભળીએ અને સાંભળ્યા પછી એનું થોડુંક ચિંતન કરીએ, થોડુંક મનન કરીએ. આપણે લગભગ 1 થી 2 ચરિત્રો માણ કહેતા હોય હે ને,
બાકી એની ઔપચારિક આપણે જીવન જીવવાની વાતો વણાઈ જતી હોય, એમાંથી જો થોડીક યાદ રાખી અને એનું ચિંતન કરીએ, એનું મનન કરીએ, તો તમે ખાલી અઠવાડિયામાં તમે જુઓ કેવડું કામ થાય. જીવન જીવવા માટેના કેટલા સદગુણોનો ભંડાર બની જઈએ આપણે. એ કોઈથી ગણતરી કરી છે? ક્યારે વિચાર તો કરજો. એક ભક્ત તમને જે રુચિમાં હોય કે હવે એક ભક્ત મહિના 2 મહિનામાં તો લગભગ આવી જતા હોય ને, કે ન આવે? અને ન આવે તો લાવવા, કે આપણે આની જેવું જીવન જીવવું છે, એને જેવું થવું છે. કારણ કે માંડણ મગજમાં બીજું ક્યાં કાંઈ ચરિત્ર હતું? કોઈની પડી વસ્તુ લેવી નહીં, લ્યો. આવી રીતના જીવન જીવતા. એ ખાલી વસ્તુ પદાર્થ માટે નથી હો, મહારાજની એક આજ્ઞાનું અનુસંધાન છે એમાં. ખાલી એક પડી વસ્તુ ચોરી કરવી નહીં એવું નહીં. એ સામાન્ય એવી વસ્તુ જો એ નો લોભ કરતા હોય તો બીજીનો લોભ તો કરે જ ક્યાંથી? એ શીખવાનું છે. એટલા માટે એ માંડણ ભગતને યાદ રાખવાના છે. આપણે વાત કરીએ એનું ગામ યાદ રહે, એનું નામ યાદ રહે, એ બધું દિવ્ય હોય છે. દિવ્ય બુદ્ધિ આવે ને ભગવાનના ભગતમાં, એ મોટી વાત છે. કે આ તો આપણા અને માંડણ ભગત હું મહારાજ પાસે નહીં મૂર્તિનું સુખ લેતા હોય. અક્ષરધામના અધિકારી, અક્ષર મુક્ત હોય, અને મુક્ત થાય ને પછી જેટલું મહારાજનું ઐશ્વર્ય એટલું જ ઐશ્વર્ય ભગવાન એમને આપે છે. ભગવાન તુલ્ય કરે છે. તમે જુઓ તો ખરા. આપણે એને યાદ કરવાના છે. અને એટલા માટે પ્રેમાનંદ સ્વામી કેવું કેફ ભરી વાતો કરે છે. સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ રાજ. સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ. સ્વામી કે હવે તમારે અહીં તહીં ક્યાંય ભટકવાની જરૂર જ નથી. તમને જે પુરુષોત્તમ નારાયણનો યોગ થયો છે એનાથી વિશેષ હવે કંઈ પ્રાપ્ત કરવાની જરૂર રહેતી હોતી નથી. તમને લાગે છે કે એથી કંઈ આપણે પર જઈ શકીએ, કે એનાથી બીજી મોટી પ્રાપ્તિ આપણા માટે હોઈ શકે? એટલા માટે સ્વામી આ ધામના ધામી ક્યારે નોતા પધાર્યા, ઈશ્વર કોટે સ્તુતિ કરીને હારા રાજ. સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ. કેવી કેફ ભરી વાતો કરે છે. કેટલા પોકારો કરતા હતા, ઈશ્વર કોટી હાથ જોડીને પ્રાર્થના કરતા હતા, પ્રભુ અમારા બ્રહ્માંડમાં પધારો. પણ એ ભગવાન એમ જતા નથી. એ યોગ સ્વામી કે આપણને પ્રાપ્ત થયો છે. સ્વામી લખે અવસર પર કોઈ અવનીએ આવે. આ સમયે પૃથ્વીમાં કોઈનો જન્મ થાય તો ફળ શું થાય ખબર છે? તો તે માયાની આગે કાંઈ ન ફાવે રાજ. સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ. આ ભગવાનનો જે આશરો કરે ને એને માયા પછી બાધ કરી શકતી નથી. ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય, જ્યાંથી આવ્યા તેમાં પાસા સમાય રાજ. સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ. સ્વામી કે ભગવાનનો આશરો કરે પછી એને ભટકણ રહેતું નથી. જે આ જન્મ મરણ લખ 84 ગર્ભવાસ પછી એના ફેરા એને ટળી જાય છે. અને એટલા માટે સ્વામી છેલ્લી કડીમાં બહુ સરસ લખે છે, આવો અવસર હવે
ફરી નહીં આવે. પ્રેમાનંદ તાળે દહીને કાવેરાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ. પ્રેમાનંદ સ્વામી કે હું તાલી વગાડીને કહું છું કે આવો અવસર કહેતા સમય હવે ફરીને આવવાનો નથી. જાગી જાઓ. આવા મોટા મોટા સંતો અને એનો સ્વ અનુભૂતિનો એ આપણી પાસે પરવાનો લખી આપે છે. એને પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત યોગ હતો. એ બોલે છે કે હવે આવો અવસર ફરી આવશે ને, ચેતી જાઓ. જો મોટા મોટા સંતો કે એકાંતિક ભક્તોનો છેલ્લો સંદેશો ભક્તોની એક જ હોય કે મનુષ્ય દેહ આવો ભગવાને આપ્યો છે તો ભગવાન ભજી લેજો. એક જ સંદેશો હોય, અંત સમયનો સંદેશો કે સત્સંગ રાખજો, સંપ રાખજો અને ભગવાન ભજી લેજો. પૂજ્યપાદ જોગી સ્વામી કાયમ માટે વાત કહેતા ભગવાન ભજો છો, ભગવાન ભજજો, ભગવાન ભજવામાં મોટો માલ છે. મોટો માલ આ જીવને દેખાઈ જાય ને પછી કામ થઈ જાય. આ રૂપિયામાં જેમ માલ મનાણો છે એનું પાપ ભાગનું કેટલું બધું તો નહીં હો, પાપ ભાગનું જો આમાં હેત થઈ જાય ભગવાનમાં તો બેડો પાર થઈ જાય. આમ તો બધું કરવાનું કીધું છે પણ થોડુંક થઈ જાય ને તોય કામ થઈ જાય. હવે નથી થતું એનું મંથન તો આપણે કરવું રહ્યું. તમને એમ થતું એક સમય હેત વગેરે અહીંયા હોય અત્યારમાં એમ થાય ને, થાય તો ખરા હો ક્યારેક ક્યારેક. કાંઈ એમ થાય કે એમ થોડા પૂજા કરીએ, આ સત્સંગની સેવા એમનેમ થાય છે. અમને ભગવાનમાં હેત છે, સાચી વાત, બહુ સાચી વાત છે. તમને હેત છે એટલે તો આ બધું થાય છે, પણ જોઈએ એવું નથી થતું. કેવું? જેવું કરવું જોઈએ ને એવું નથી થતું. આ રૂપિયા તો એટલા માટે યાદ કરી છે, એમાં સહેજે સહેજે બધાને હેત હોય. તમને નહીં, અમને હોય. તમને હોય? ના ના, એક અમને દેખાતું હોય, એમને કાંઈ પૈસામાં હેત હોય નહીં. અમારે શું પૈસાને કરવા, અમારે ક્યાં કાંઈ વાહે હોય. અમે તો કોના માટે કરતા હોય? કોના માટે? તોય ન છૂટે. બોલો લ્યો, એ આશ્ચર્ય નથી? આનાથી મોટું આશ્ચર્ય હોય કયું જે મારું નથી છતાંય મનાઈ જાય એનું આશ્ચર્ય છે આ બધું. આ ભગવાનની માયા છે ને એ બહુ ભૂલામણી વાળી છે. ભલે ભલાને એ આટીએ ચડાવી દે, કોઈને ધર્મના માધ્યથી, કોઈને બીજા ત્રીજા માર્ગેથી, પણ એ ઘુસાડે કરી બહાર નીકળવા દે નહીં. આ બધું કેના જે કહો પેલા ટેટકા પડેલા કૂવામાં ઠેકડા મારીને બિસાડા તપેલું કાંઈ કહે છે એમાં નાખ થોડુંક પાડીને ઠેકડા મારીને બહાર નીકળવાનો પ્રયત્ન કરતા. જેવો ઓલો ઠેકડો મારે તો બીજો ટાટીઓ ખેંચે. ઓલું માણ ચડવાનો પ્રયત્ન કરતો હોય કે વાંયથી ખેંચે. એ બધા એને નાખના જ હોય. કોણ હોય? પરિવાર જ હોય ને. હા, બહુ આ બધું આ માયાનું કામ એવું છે. તમે આમ થોડાક જાઓ ને એટલે માયાના જે હોય તમને પાછા કે અરે ભાઈ મારો છો ને આ ક્યાં ગયો તું, એવી રીતે તમને ફસાવે કે તમે ભગવાનથી સહેજે સહેજે દૂર જતા જાઓ. કોઈને જોવામાં, કોઈને ખાવામાં, કોઈને સાંભળવામાં. પંચ વિષય છે એ માયાના તમે જુઓ. એ જીવ માયામાં ઢસડી જાય છે. હા, એ જ પંચ વિષયને જો ભગવત સ્વરૂપમાં ફેરવી નાખે, ભગવત રસમાં એને તડબોળ કરી દે તો એ જ પંચ વિષય છે જે આપણને જન્મ મરણમાં લઈ જાય છે. એ જ પંચ વિષય ઠેઠ અક્ષરધામ સુધી પહોંચાડી દે. લ્યો, આ નેત્રથી વધુમાં વધુ એમ નક્કી કરું કે આપણે ભગવત દર્શન કરવું છે. કારણથી વધારે વધારે આપણે ભગવાનની કથા સાંભળવી છે. જીભનો સ્વાદ કદાચ મૂકી ન શકાય, કુદરતી છે, તો સંકલ્પ કરવો કે આપણે ભગવાને ધરેલો પ્રસાદ એ જ આરોગવો છે. હાથ છે તો ભગવાનની સત્સંગની સેવામાં જ વાપરવા છે. પગ છે તો એ ભગવાનના દર્શન માટે કે તીર્થો માટે જ એનો સદુપયોગ કરવો છે. જો આવું થઈ જાય
તો એના એ ઇન્દ્રિય અંતઃકરણ છે એ મોક્ષના કામમાં આવી જાય. ખાલી ટ્રાન્સફર કરવાનું છે. કેવું? પણ આ માયા નથી થવા દેતી. એ મોટી દિવાલ ખડીને ઊભી છે. એટલે આ તું મારો અને ન્યા ક્યાં છે? ટાટીઓ કહે છે. શું કરે? થોડાક હજી દિવાલે તમે આંબા જાઓ ને કે આ ભબ દિન પસાડે. બહુ અઘરું છે આ બધું. અને માયાને તરી જાય તો કામ થઈ જાય. પછી કંઈ જન્મ મરણ લખચોરસમાં ફરી ફરી પાછું આવવું પડતું નથી. આજે જ મેં એક ચરિત્ર વોટ્સઅપમાં શેર કર્યું છે. શાંતિથી ઘરે જઈને વાંચજો. હું તમને થોડીક વાત કરી દઉં. એ કચ્છ ગામ છે. એ કચ્છ ગામમાં સત્સંગ આમ તો સદગુરુ આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામીએ સત્સંગના ત્યાં બીજ રોપેલા. અવારનવાર ત્યાં જતા અને પછી તો મહારાજ પધાર્યા અને આખું વટવૃક્ષ થઈ ગયું. તમે જુઓ, સત્સંગ પહેલાં કચ્છમાં એટલો બધો હતો નહીં હો. ગણા ગાંઠા થોડા ઘર હતા. એમાં એ ધીમે ધીમે મહારાજ અને પછી તો ધીમે ધીમે એ સત્સંગ પેલો. અરે અમે નવા સાધુ થયા ને તો એ કથામાં સંતો એવી કથા વાર્તા કરતા કે સ્વામિનારાયણના સાચા સાધુ જોવા હોય તો કચ્છમાં જાઓ. કેવું વાતાવરણ છે. 30 વર્ષ પહેલાંની વાત કરું છું. કેટલા વર્ષ? 5 વર્ષે પરિવર્તન થાય છે. આપણે જોઈએ છીએ અતિ પરિવર્તન થાય છે. ઝડપી સમય. અને કેવું પરિવર્તન થાય તમે કલ્પના પણ ન કરી શકો એવું પરિવર્તન થવા લાગ્યું છે. હવે 25-30 વર્ષ પહેલાં વૃદ્ધાશ્રમ એવું નામ કોઈ સાંભળ્યું છે? અને હવે ધીમે ધીમે તમે જો એ થોડાક વર્ષો જવા દો લગભગ ચાલુ થઈ જાય. એ કેવી મોટી દુર્દશા કહેવાય. મા બાપનો દરજ્જો છે ને ભગવાન તુલ્ય કીધો છે. કેવો? 68 તીર્થ મા બાપના ચરણમાં છે. અને એનો તિરસ્કાર. અરે વચનામૃતમાં મહારાજે ત્યાં સુધી લખ્યું છે હો, સાધુ થઈ ગયો હોય પણ જો મા બાપનો એને શ્રાપ લાગ્યો હોય કે ધક્કો લાગ્યો હોય કોઈસવા હોય તો એને ભગવત દર્શન ક્યારેય ન થાય. નકર સાધુ થઈ ગયા પછી બીજા કર્મ જતા રહેવા જોઈએ ને બધાય. આપણે વર્તમાન ધરાવે તોય બીજા કર્મ બધાય ખપી જાય છે. પણ જેને મા બાપનો તિરસ્કાર કર્યો હોય એ કદાચ સાધુ થાય ને, મારે જ લખ્યું વચનામૃતમાં કે પૂર્વે એણે મા બાપને દુભવા છે જેથી કરીને એને ભગવત દર્શન થતું નથી. કેવો મોટો ધક્કો છે. અને જેણે મા બાપના આશીર્વાદ પ્રાપ્ત કર્યા એના જેવો કોઈ ભાગ્યશાળી. પંઢરપુરમાં વિઠ્ઠલજી થઈ ગયા. વિઠ્ઠલના છે ને ભગવાન પુંડરીક થઈ ગયા. કેવા ભગત, નાનું બાળક જે હો પણ એના મા બાપની એટલી સેવા કરે, આમ છોડી છોડી નવડાવે ખવડાવે. એની સેવા જોઈને ભગવાન પ્રસન્ન થયા અને દર્શન દેવા આવ્યા. ત્યારે પુંડરીક એના પિતાને નવરાવતા હતા, સ્નાન કરાવતા હતા. તે ભગવાન આવીને ઊભા રહી ગયા. એલા હું ક્યારનો આવું છું, મને બેસવાનું તો કે. ઈંટ બાજુમાં પડી, લ્યો પ્રભુ માફ કરજો કે સેવા અધૂરી મૂકી ન શકો, ભલે તમે પધાર્યા આની ઉપર બેસો. ઈંટ ઉપર ભગવાન આજે ઊભા છે હો. સેવા કોની કરતા હતા? મા બાપ પિતાની સેવા કરતા. પણ હવે એ પિતાને તમે ધક્કા મારો. ક્યારે છૂટાઈ ગયો, ક્યારે સુખી, ક્યાં સુખી થાવ? સુખનું સરનામું છે એને જ પહોંચી રહ્યા છે. હા, સ્વભાવ છે એ વાત જુદી. નડ સ્વભાવ એટલે ઘણીવાર એવા સ્વભાવ હોય કે વાહે રાખવા તો હોય, ભેગા જ રાખવા હોય, પણ કાયમનો ડખો, ઓલાનું માથું ઠેકાણે રહે નહીં. એને એનો તિરસ્કાર હોય કે એની હેરાન કરવાની ભાવના ન હોય, પણ શાંતિ કુટુંબ પરિવારમાં જળવાય એટલા માટે પછી એ વ્યવસ્થા જુદી કરે. એવું થાય. એમાં કાંઈ એકનો જ વાંક હોય એવું હોતું નથી. હા, અને આમાં શું હોય, ઉંમર થાય ને એટલે સ્વભાવ ચીડિયા થઈ જાય. કેવા? રોકવાનું, ટોકવાનું. આજે કોઈને તમે ખોટી રીતે કહો એ સહન થાય. હવે ઘરમાં 5 જણા હોય, એકને કહો તો સહન થાય, પણ હવે બધાય તો કાંઈ બધી રુચિવાળા હોય. સુખેથી ગઢપણ કાઢવું હોય ને તો કોઈને કીધા વગર જે આવે ભગવાનનો પ્રસાદ માનીને જમીન ભજન સ્મરણ કરે
તો એ ઉપડે નહીં. બાકી સલાહ શિખામણ દેવા જાય અને સલાહ દેવા જાય તો 5 દી 15 દી તો ઓલો વડીલ તરીકે સ્વીકારે. પછી એમ કે બાપા તમારી સલાહ રાખો, તમારી પાસે ભજન કરો, અને કારણ કે મંદિરે જાઓ હવે તમારે ભજન કરવાનો ટાઈમ છે, બહુ થાય તો આમ કીએ. છતાંય અમુક એવા લખણ હોય ને કે બાપુ સામુનો બેહે નહીં, એને એ પાચન જ ન થાય. બોલો, એ જ્યાં સુધી શિખામણ ન આપે અને જ્યાં સુધી એને પેલું જ્યાં હોય ત્યાં સુધી ઉફાણો ન કાઢે ત્યાં સુધી એને ચેન પડે નહીં. પહેલેથી એને આપણે ઘણીવાર આપણે અહીંયા બધા આવતા તો હોય એમ કહેતા બાપા છોકરા તમારા ફરિયાદ કરે છે, કંઈક શાંતિથી હવે ભજન કરો ને. તો કે એને પહેલાં કહો ને કે મા બાપની સેવા કરે, કયું કરે કાંઈ એમ કે હું કે કયું કરે, અમે કઈ એમ કરે. પણ બાપા આ સમય ફરી ગયો છે, એ એની રીતે કરે, તમે તમારી રીતે. હવે એમ હાલતા છે કે બધી ઉડાડી નાખે, પણ બાપા તમારે કેટલા જોઈએ? 2 લુગડા 2 જોડી હે? તો એ કે એમ થોડું હાલે, બધું હોય કાંઈ બગાડી નખાય. એ સામે અમારા નો કે તો બીજાને હું બાજુવાળા કે ઘરના હોય જ ધકે ને, એને પાછો એ ગુણમય ન હોય, છોકરાને ગમતું ન હોય હો. અને ઘણા બાબલા તો દોરા ધાગામાં ચડે. હવે ઓલાને કાંઈ સેટ થાય નહીં, પૈસા બગાડ્યા રાખે. કાંઈ અમુક ભાગલા એવો એ બધા ભેગા થાય ને, એટલે એલા ભજીયા કરજો આજ, હમણાં કર્યા નથી, આ બધા આવ્યા છે. હવે થોડી વારે ચા ને ભજીયા ને નો જોવાવાળાને બધાને બોલાય આવે. હવે આનું ઘર થોડુંક શાંત સત્સંગી હોય, ઓને કાંઈ સત્સંગ હોય નહીં. ઓલા સત્સંગ રાખે ઘણીવાર એને ગમતું ન હોય. આવું નાવું ધોન વળી આપણે ન શોભે ને, આપણે તો આ કામ કરતા હોય ને. આવા સ્વભાવ હોય તો પછી એનો કાંઈક તો નિર્ણય લેવો પડે કે નહીં? નો સત્સંગ રાખવા દે, આમાં સેવા કરવાની તો ક્યાં વાત આવી? છતાંય ઘણા એના દીકરા એવા કયાગરા હોય કે ભલે ને બાપા છે બોલે, 2 વેણ કહેતો શું થઈ ગયું, એ સહન કરે. પણ બહારથી આવેલા હોય, ખ્યાલ આવ્યો ને, એ કેટલુંક સહન કરે. પછી એમ કહી દે તમે તમારે રહેવો તો તમે અમે આ સુધારી લ્યો. હવે આનું તો ભાંગું બિસાડે ને, અને આ સમયમાં બીજું કરવું તો બાપા તકલીફ પડે એવું થાય. પણ છતાં હું કહી દઉં કે ભગવાનના ભક્ત હોય, દિવ્ય ભાવ રાખે અને સમજણથી તો ભેળા રહે તો સુખેથી બધાય શાંતિથી ભજન સ્મરણ કરી શકે. આપણે વાત કરતા હતા કચ્છના સત્સંગની. આત્માનંદ સ્વામીએ અને રામાનંદ સ્વામીના બીજ રોપ્યા. ધીમે ધીમે એમાં કેરા ગામ છે, રાયબરજી હતા, એમના પત્ની સદાબા. મહારાજનો યોગ થયો ને પરમ ભક્ત થયા હો. હાલતા ચાલતા રાજ પરિવાર છે, હાલતા ચાલતા ખાતા પીતા પ્રભુ સ્મરણ કરે. એનું અંગ એવું હતું, એ તો ભજન કરે પણ એની પાસે કોઈ આવે બેસવા તો એને સત્સંગના રંગે રંગી દે હો. એટલું જ નહીં, એને કાંઈ પણ નાની મોટી તકલીફ હોય તો સદાબા સામે ચાલે ને કે હું બેઠી છું, તારે કાંઈ કામ હોય તો મને કહેજે. એને જોઈતી તમામ મદદ કરે, મદદરૂપ થાય. એમાં એને સત્સંગનો એટલો બધો શીર્ષાડે પક્ષ રાખ્યો. આવા એ સદાબા ધ્યાનના અંગવાળા હતા. અવારનવાર ઘણીવાર મહારાજને બોલાવી મહારાજની પણ ખૂબ એણે સેવા કરેલી, લાભ લીધેલો. એમાં એક વખત એવું બન્યું કે કેરા ગામના એક રત્ના ભગત હતા. હવે એને સત્સંગ રાખવામાં કુટુંબ પરિવારની થોડીક કનડગત. એટલું જ નહીં, ગામમાં કોઈ સત્સંગી એ વખતે નહીં, એટલે એને વાંકમાં ખોટે ખોટા લઈ રાજમાં મોટો દંડ ભરાયો. દેશી લોકો તો મળી જ રહે, અને કુટુંબ પરિવારનો સાથ. નાની મોટી ટોચિંગ કરી રાખે, સત્સંગનું કાંઈ સુખ આવે નહીં, રાજમાં દંડ ભરાવે, ફરિયાદો કરે. હવે ભગતને નાનું કુટુંબ, નાની ખેતી, વિચાર કરે કે આમાં જોઈએ એવું સત્સંગનું સુખ આવતું નથી, અને અધૂરામાં પૂરું આ મને દંડ ભરાવશે. દેશી લોકો કંઈ હક લેતા નથી. એ તો આ દુઃખી થાય અને ઓલા જોઈ અને રાજી થાય. એમાં સદાબાને ખબર પડી એ કે આ કેળાના રત્ના ભગત બહુ હારા છે અને એને આ રાજ તરફથી દંડ ભરાયો છે,
તો આપણે એને કાંઈક મદદરૂપ થાવું. એટલે એણે માણસ મોકલી અને ત્યાં બોલાવ્યા. ક્યાં બોલાવ્યા? ક્યાંના હતા સદાબા? કેરા બોલાવ્યા. એણે કીધું કે ભાઈ ભગત, જો મહારાજે આજ્ઞા કરી છે કે જે ઠેકાણે પોતે રહેતા હોય તે ઠેકાણે કોઈ કઠણ ભૂંદો કાળ આવે અથવા શત્રુ કે રાજાનો ઉપદ્રવ હોય અને સર્વ પ્રકારે પોતાની જો લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થાય એમ હોય અને જો તે ગામ પોતાના મૂળ ગરાશનું હોય તો પણ એ ગામનો તત્કાળ ત્યાગ કરી દેવો. જ્યાં સુખેથી રહેવાય એવો દેશ હોય ત્યાં જઈ અને સુખેથી રહેવું. આમ જ્યારે સદાબાએ આ રત્ના ભગતને વાત કરી ત્યારે રત્ના ભગત બહુ પ્રેમી ભગત હતા, નિર્માની હતા. એને સદાબાને હાથ જોડ્યા. બા, તમે વાત કરો છો એ તો 100% સાચી છે, મહારાજની આજ્ઞા પણ છે, પણ અમને ગરીબને કોણ સાચવે, કોણ રાખે, કોણ માગ આપે, અમે ક્યાં જઈએ? ત્યારે સદાબા કહે, તું મૂંઝાતો નહીં, મારે ત્યાં આવતો રહે, હું તને બધી વ્યવસ્થા કરી આપીશ. રાજ પરિવારના હતા, આવ્યા, ખેતી આપી, એને જોઈતા બળદ, દૂધની ગાય, ભેંસ, એક મકાન રહેવા માટે બધી સગવડતા કરી આપ્યો. એ ભગત, હવે તમને કોઈ ચિંતા નહીં, સુખેથી ભગવાનનું ભજન કરો. અને આમ એણે સદાબાએ સત્સંગનો પક્ષ રાખ્યો. પક્ષ રાખ્યો એટલું નહીં, એક ભગતને આજીવિકા બાંધી દીધી. જુઓ તો ખરા, એને સત્સંગનો કેટલો ખપ હોય છે. બીજાને મદદરૂપ થાવ ને બહુ અઘરું હોય છે. ઘણાના દિલ દરિયા હોય, કોઈને દુઃખ દેખે ને એટલે તરત એનું હૃદય બિગડી જાય. આલે ભાઈ, આલે લઈ જાઓ, ચિંતા કરતો નહીં. અને આ તો ભગવાનના ભગતનો પક્ષ. મહારાજ કેટલા રાજી થતા છે. આ સદાબા ભજન તો કરતા, ભગવાનનું સ્મરણ કરતા, બીજાને સત્સંગી કરતા, સત્સંગનો પક્ષ રાખતા, અનેક સદગુણોથી એ સભર હતા. પણ છેલ્લી અવસ્થામાં ભગવાન કેવી કસોટી ભક્તોની કરતા હોય, એને અંધાપો આવ્યો. છતાંય ભગવાનની નિષ્ઠા એવી, એ પોતાની ક્રિયા દેહની જાતે કરે છો. ધ્યાનનું અંગ હતું, ભજન સ્મરણનું અંગ હતું. એણે પછી અંધાપો આવ્યો ને અલાયદી ઓરડી બનાવી. ઓરડી ભાઈ આખો ધ્યાન ભજન કરે, બસ બીજું તો કાંઈ હવે થાય એમ હતું નહીં. કોઈ બહેનો આવે ને ભગવાનની વાતો કરે, મહારાજના મહિમાની વાતો કરે. છેલ્લી અવસ્થા હતી, આવો ભજન કરતાં કરતાં એને ઉપશમ સ્થિતિ પ્રાપ્ત થઈ અને સમાધિમાં જતા રહેતા. એમ કહેવાય છે કે સદાબા છેલ્લે 30 દિવસ સુધી સમાધિમાં ગયા. કેટલા? ખાવું પીવું, કોઈ દેહની ક્રિયા નહીં. 30 દિવસ. 31ને દિવસે જાગ્યા, જાગૃતિ આપણ પ્રફુલ્લિત મન. કુટુંબ, સગા પરિવાર, સત્સંગી બહેનો બધા આવ્યા. સદાબાએ કીધું કે આપણે ઘણા વર્ષો સુધી સાથે રહ્યા, હવે મને એમ થાય છે કે મારે આ દેહનો ત્યાગ કરી મહારાજના ધામમાં જવું છે. બહેનો બધા ગરગડા થઈ ગયા. અરે બા, તમે જતા રહ્યો, બસ હવે આયુષ પૂરું થઈ ગયું છે, મને દેખાય છે. 30 દિવસ સુધી સમાધિમાં, 31 દિવસે એ જાગ્યા. તો બધી બહેનોને આવી વાતો કરે છે, તમે થોડીક વાર મહારાજનું ભજન કરો, મારે હવે મહારાજના ધામમાં જવું છે. બધા બહેનો ધૂન કરવા લાગ્યા. અને થોડીક વાર થઈ, સદાબા કે હવે ધૂન બંધ કરો. ધૂન બંધ કરાવી કીધું એ ચોકો લીપો, બસ હવે મહારાજ આવવાની તૈયારી છે. સ્નાન વિધિ કરી, ચોકો લીપાવી, એમાં બેઠા અને છેલ્લી ભલામણ કરી કે સત્સંગ રાખજો, સંપ રાખજો, ભજન કરી લેજો. જો મહારાજ આવ્યા છે, જીવુબા આવ્યા છે, લાધીબાઈ આવ્યા છે, હું મહારાજના ધામમાં જાઉં છું એમ કરી મહારાજના ધામમાં સીધા આવ્યા. કેવા મુહૂર્તો હોય છે, તમે જોવો તો ખરા. કેવો આ દિવ્ય સત્સંગ છે. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કહે છે, શિદને ફટકો છો તમે,
ચતુર સુજાણ. ક્યાંય જવાની જરૂર નથી. આવો સત્સંગ, આવો મહારાજનો યોગ પ્રાપ્ત થયો છે. હાલતા ચાલતા ખાતા પીતા મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણનું સ્મરણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.